Praise the Lord. Good morning. સવારની સલામ. માસના છેલ્લા દિવસમાં, માસની છેલ્લી સવારમાં આપણે નમ્યા છે નહીં? હાલેલુયા. અને ફરીવાર જ્યારે સવારમાં આપણે મળીશું ત્યારે નવો માસ હશે, નવી સવાર હશે. હાલેલુયા. અને આ બધું શક્ય બન્યું છે આપણા જીવતા ઈશ્વરના લીધે, આપણા પ્રભુના લીધે, આપણા ઉદ્ધારક અને આપણા ધારનારના લીધે. તેમની કૃપાના થકી આપણે પ્રભુએ આપેલા આજના દિવસમાં તેમની સમક્ષ નમી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી અને તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આખું માસ આપણા પ્રભુએ આપણી વિનંતીઓ સાંભળી છે, આપણી પ્રાર્થના સાંભળી છે. અને જ્યારે જ્યારે તમે અને હું જીવતા ઈશ્વરની આગળ નમી ગયા, પ્રભુની આગળ નમી ગયા, ત્યારે ત્યારે આપણે પ્રભુનો મોટો મહિમા જોયો છે. હાલેલુયા. આપણા મને કોઈ એવું કહી નહીં શકે કે જ્યારે મેં પ્રાર્થના કરી અને પ્રભુએ મારું સાંભળ્યું નથી. હા, કદાચ હજી જવાબ ન મળ્યો હોય એવું બની શકે, પણ પ્રાર્થના નથી સાંભળી આપણે એવું નથી કહી શકતા, કેમ કે આપણા ઈશ્વર આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરતા નથી. હા, જો આપણી પ્રાર્થનાઓ કોઈને નુકસાન કરવાની છે, જગતની બાબતો પ્રમાણે છે, અથવા ઈશ્વરના ધૃણ પ્રમાણેની નથી, આપણી માંગણીઓ પ્રાર્થના વિનંતીની અંદર, તો એ ન સંભળાય એ અલગ બાબત છે. પણ જો પ્રભુની પાછળ ચાલી રહ્યા છે તો વિશ્વાસ રાખજો અને વિશ્વાસ રાખીએ કે પ્રભુ આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. દેવ આપણા દ્વારા મોટા મોટા કામો કરે છે, કરાવે છે. હાલેલુયા. દોરવણી આપે છે. વિજ્ઞાની સાક્ષી વહેંચવા માંગુ છું. આજે માસના અંતિમ દિવસમાં મારી સેવાના બહુ શરૂઆતના સમયની આ વાત છે કે એક ભાઈના ઘરે પ્રથમ હું ગયો હતો અને તેમના ઘરને પ્રભુએ તૂટતા બચાવ્યું, દારૂના દુષ્ટ આત્માને દૂર કર્યો અને વ્યભિચાર તેમના ઘરમાંથી પ્રભુએ દૂર કર્યો. અને એ ભાઈ પ્રભુમાં આવ્યા પછી, દારૂ મૂક્યા પછી, ઘણી બાબતો મૂકી દીધા પછી બીજાઓ માટે પણ તેઓ બોજ ધરાવતા હતા અને એવા કુટુંબો શોધી લાવે અને મને જાણ કરે કે આપણે ત્યાં જઈશું પ્રાર્થના માટે. મેં આવી બાબતો ત્યાં જોઈ છે. અને એક વખત એ મને ગામમાં લઈ ગયા, જ્યાં આગળ જે ઘર હતું એની અંદર જે દીકરો હતો એના મમ્મીને ઘણા વર્ષોથી બીમારી હતી, સાજા ન થાય, અને પિતા અને પુત્ર બંને પુષ્કળ દારૂ પીવે. પુત્ર વધુ પણ દુઃખી, હતાશ, અને એક નાનું બાળક પણ હતું એમના ઘરમાં. અને ગામોમાં આપણે જાણીએ છીએ કે જ્યારે સાજાપણું ના મળે ત્યારે ઘણી બધી એવી બાબતો પણ કરવામાં આવેલી અને એના લીધે ઘરમાં અંધકારની સત્તાઓનો પ્રવેશ પણ થાય. આમ તો દારૂ પીનાર વ્યક્તિઓ અને એવી બાબતો આપણે જુએ છે ત્યારે અંધકારની સત્તાઓ એ આપણે વધારે એવી જગ્યાઓ પર જોઈ શકીએ છીએ. અને જ્યારે અમે ત્યાં જઈ રહ્યા હતા, મેં એમને કહ્યું ભાઈને કે 1.5 કિલોમીટર ઘર દૂર એટલે મને કહેજો, આપણે પ્રાર્થના કર્યા બાદ એ ઘરમાં પ્રવેશ કરીશું. અને જ્યારે અમે એ ઘરથી એટલા કિલોમીટર દૂર હતા, એ ભાઈએ એક તરફ વાહનને ઊભું રાખ્યું. સરસ જગ્યા હતી, મને હજુ પણ યાદ છે.
ખુલ્લું ખેતર હતું અને અમે ત્યાં ગયા અને પ્રભુને નામે પ્રાર્થના કરી અને પ્રભુને કહ્યું કે પ્રભુ, અમે આ બળ છે, પણ તમે તો બધું કરી શકો એવા ઈશ્વર છો. આજે પ્રભુ તમારો મહિમા થાય એના માટે તમે એવું કાર્ય થવા દો કે પ્રભુ એ પરિવાર આશીર્વાદિત થાય, દારૂમાંથી છુટકારો મળે, ખરાબ બાબતો દૂર થાય અને માંદગીના બંધનો તૂટી જાય. પ્રભુ, અમે જ્યારે જ એ ઘરમાં જઈએ ત્યારે ફક્ત આભાર સ્તુતિ કરીએ તમારા મહાન કાર્યોને જોઈને. એવું તમે થવા દેજો. અને એ દિવસે પણ એ માજી દવાખાને ગયા હતા, તેમની તબિયત બહુ જ ખરાબ હતી અને એમનો નંબર આવ્યો નતો, તે વેટિંગમાં હતા. અને એ સમયે અમે જ્યારે પ્રાર્થના કરી ત્યારે મારી સાથે જે ભાઈ હતા એમણે પણ કહ્યું, મેં પણ અનુભવ્યું કે એવી ગજબની પ્રભુની હાજરી મારા જીવનમાં મેં પ્રથમ વખત જોઈ હતી, માણી હતી, અનુભવ કર્યો હતો પ્રભુનો, જાણે સ્પર્શ મળ્યો હતો. અને અમે બંને બહુ આનંદિત હતા કેમ કે અમે આની પહેલાં કદી પણ આવું જોયું નહોતું. અને અમને વિશ્વાસ હોય પ્રભુ અમારી સાથે છે, અમારા મદદગારને. અમે ત્યાંથી અમારી જર્ની ફરી આગળ શરૂઆત કરી અને જેવા અમે ઘર આગળ અમે વાહનને ઊભું રાખ્યું અને ત્યાં જે જગ્યા પર એ માજી હતા એ માજી એકદમ જ ઊભા થઈ ગયા. એમનો નંબર આવવાની તૈયારીમાં હતી ડૉક્ટરની પાસે જવાનો. અને એમણે અનુભવ કર્યો કે મને કંઈક મારામાં થયું, મને કંઈક સારું લાગી રહ્યું છે. જે તકલીફ હતી એ જોવા લાગી, એમાંની કંઈ રહી નહીં. ચલાતું હતું, કમ્પ્લીટ બોલાતું હતું, ખાંસી ઉધરસ બધું ચાલ્યું ગયું હતું અને તેમના શરીરમાં એ બળ પ્રાપ્ત કરી રહ્યા હતા. અને એમણે સીધું ચાલવાનું શરૂઆત કર્યું અને એમનો નંબર આવ્યા, બૂમ પાડી પડે, ઊભા ના રહ્યા. એ સીધા વાહન પકડીને એમના ઘરે આવ્યા. એ દિવસે અમે ઈશ્વરનો મહિમા જોયો. મારા જીવનમાં પ્રથમ વખત એ દિવસે મેં પ્રભુના વચન શેર કર્યા, મેસેજ આપવાની શરૂઆત કરી, પ્રથમ વખત પ્રાર્થના કરાવી બહાર કોઈ જગ્યા પર, અને પ્રથમ વખત દારૂના બંધનોને, અશુદ્ધ આત્માને અને ઘરને શુદ્ધ અને પવિત્ર પ્રભુ ઈશ્વરનું નામમાં થતા પ્રભુએ બતાવ્યું. હાલેલુયા! એવી અદ્ભુત એ સાક્ષી પ્રભુએ અમને દેખાડી. અમે જોયું કે આપણા પ્રભુ કેવા મહાન છે. હાલેલુયા! પિતા પુત્ર બંને દારૂ મૂકી દીધો. હાલેલુયા! અને જે માજી છેલ્લા 5-7 વર્ષથી તેઓ સખત રીતે બીમાર હતા, જેમના શરીરમાં કદી કોઈ રોગ પકડાતો ન હતો, તેઓ સાજા થઈ ગયા હતા. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન પ્રભુ છે વાલા મિત્રો. અને જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, જ્યારે આપણે તેમની આગળ નમી જઈએ છીએ અને તેમના નામથી આપણે આગળ વધીએ છીએ, ત્યારે પ્રભુ આપણને મોટા કામો દેખાડે છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! અને માટે હું ઘણી બધી વખત વિશ્વાસથી તમને કહું છું કે પ્રાર્થના કરવાનું પડતું મૂકશો નહીં. પ્રભુ તમારી પોતાની પ્રાર્થના દ્વારા, તમારા મુખમાંથી નીકળતા શબ્દો દ્વારા પ્રભુ કાર્ય કરશે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! મોટા બંધનો પ્રભુ તોડશે. અને ખરેખર જેમ પાઉલ કહે છે કે તેમની સહાયથી હું બધું કરી શકું છું, એવું તમે તમારા જીવનમાં થયેલું તમારી પ્રાર્થના દ્વારા તમે જોશો, એની ખાતરી છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! કેમ કે ઈશ્વરના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી અને તેઓ આપણી પ્રાર્થનાને કદી અવગણના કરતા નથી. અગણિત મોટી સાક્ષીઓ પ્રભુએ બતાવી છે. જનરલી મને નથી યાદ રહેતું, પણ પુષ્કળ સાક્ષીઓ પ્રભુએ બતાવી છે. મોટા કામો પ્રભુએ થયેલા જીવનમાં બતાવ્યા છે. અને આપણે એ કામો દ્વારા આપણા પરમેશ્વરને ઓળખી શકીએ છીએ. આપણા પ્રભુ કેવા મોટા દેવ છે, મહાન ઈશ્વર છે કે જેમના નામમાં મોટા કામો થાય છે. લોકોના જીવન બદલાઈ જાય છે, પ્રભુને તેઓ સમર્પિત થાય છે, પ્રભુના ચરણોમાં નવી જાય છે, જીવનો બદલાઈ જાય છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! આજે પણ જ ઈશ્વર છે, ગભરાય નહીં, બીએ નહીં. માસના અંતિમ દિવસે પણ જો તમે ચિંતામાં હોય, દુઃખી છો, નિરાશ છો, તો વિશ્વાસ રાખજો કે જે દિવસે આ માસની શરૂઆત થઈ ત્યારે પણ આપણે કહી નહોતા
તો પણ પ્રભુએ એ દિવસથી લઈને આજ સુધી આપણને સંભાળ્યા છે, એમ આગળના સમયમાં પણ તમારા અને મારા પ્રભુ તમને અને મને સંભાળશે. હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. ખરેખર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ માસમાં પ્રથમ દિવસ હતો, માસની શરૂઆત થઈ ત્યારે પ્રભુ અમારી પરિસ્થિતિઓ કફોડી હતી. અમે જાણતા નતા પ્રભુ કે આ માસ કેમનો પસાર થશે, આ માસની જરૂરિયાતો કેમની પૂરી થશે, આ માસમાં અમને ક્યાંથી સહાય અને મદદ મળશે. પણ પ્રભુ, તમારા વચન પ્રમાણે પ્રભુ તમે અમારા પર કૃપા કરી. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેમણે મને ઉત્તર આપ્યો. હાજી યહોવાએ આકાશ અને પૃથ્વી બનાવી છે, તેના તરફથી મને સહાય મળનાર છે. એમ પ્રભુ તમે સહાય પૂરી પાડી માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, હજી પણ જે લોકો પ્રાર્થનાના ઉત્તરને માટે, પોતાની વિનંતી પ્રમાણે જવાબને માટે તમારી આગળ નમેલા છે પ્રભુ, તેઓને માટે અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. તેઓના હકમાં તેમની પ્રાર્થનાનો તેમને ઉત્તર મળે પ્રભુ, એવું તમે થવા દેજો. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકો દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, હજી માસમાં પ્રભુ સાજાપણાને માટે રાહ જોઈ રહ્યા છે, સારું થાય તેને માટે રાહ જોઈ રહ્યા છે, પોતાના રોગમાંથી મુક્ત થાય તેને માટે રાહ જોઈ રહ્યા છે, તેમની કરેલી અરજનો ઉત્તર તેમને પ્રાપ્ત થાય તેને માટે રાહ જોઈ રહ્યા છે. તો પ્રભુ, તમે તેમના માટે ઊભા થાઓ પ્રભુ. પ્રભુ, તમે તેમની જીવનની હોડીમાં પ્રભુ ઊભા થઈને જે તોફાનો છે દુઃખના, જે દુઃખના વાદળો છે પ્રભુ, જે મુશ્કેલીનો વરસાદ છે પ્રભુ, અને પ્રભુ કમીઓ અને જરૂરતોનો પવન છે પ્રભુ, તોફાન છે, એને તમે દૂર કરો પ્રભુ. અને જે પ્રમાણે તમારા દીકરા દીકરીઓને હમણાં સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તેમને સહાય અને મદદ કરો પ્રભુ. પ્રભુ, અમે પણ પિત્તરની જેમ કહીએ છીએ, પ્રભુ અમે કોની પાસે જઈએ? હા પ્રભુ, અમે આંખ ખોલી ત્યારથી પ્રભુ અમારી સંભાળ તમારા નામમાં લેવામાં આવી છે. અમે સમજણા થયા ત્યારથી પ્રભુ અમે તમારો સ્વીકાર કર્યો છે. ને પ્રભુ, ઉંમર થતી ગઈ ત્યાં સુધી હજી પણ પ્રભુ અમે તમારી આગળ નમેલા છે, જોડાયેલા છે. તમે અમારા ઈશ્વર ને તમે અમારા પ્રભુ છો, તમે અમારા ઉદ્ધારક તારનાર છો પ્રભુ. અને માટે પ્રભુ અમે વિશ્વાસથી તમારી પાસે આવ્યા છે. અમને ઉછીનું આપનાર બનાવો પ્રભુ, ઉછીનું લેનાર નહીં. અમને શેર બનાવો પ્રભુ, પૂછ નહીં. અમારા હાથના કામોને પ્રભુ તમે સ્થાપન કરો, સફળ કરો પ્રભુ. અમારા શરીરોમાંથી તમામ પ્રકારનો રોગ મંદવાડ નાશ પામી એવું થવા દો. અમારા શરીરમાં રહેલો તમામ પ્રકારનો ગંદવાડો, વ્યસનો,
દૂર કરો પ્રભુ. વ્યભિચારને તમે દૂર કરો પ્રભુ. અને પ્રભુ તૂટેલા ઘરને જોડો પ્રભુ. તમારા બાળકોને રોજગાર આપો, નાણાંનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો. તેમના પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆરને ખાલી જ કરો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના માર્ગોને તમે ખુલ્લા કરજો અને સફળ કરજો અને આશીર્વાદિત કરજો પ્રભુ. તમામ દુઃખી લોકોની સાથે રહેજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને જેમ આખો માસ અમારી સાથે રહ્યા છો, હવે આગળના સમય પણ તમે અમારી સાથે રહેજો. આજના દિવસની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો. વિધવા બહેનો, વિધરો, અનાથોની સાથે રહેજો. વિકલાંગો, માનસિક રોગીઓ અને મંદબુદ્ધિના લોકોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો. આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. અને પ્રભુ સાંજના સમયે તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા માટે તક આપજો માગતા પ્રભુ ઈશ્વરના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરો. આમીન, આમીન, આમીન.